અને વિષય છે આપણો ભૂગોળ અને ઓનલાઈન ટેસ્ટ કાઉન્ટ ગેમની જે ઓનલાઈન ટેસ્ટ દર શનિવારે આપણે યોજીએ છીએ એમાં આજે બીજા પાઠની અંદર આપણે કુલ 20 પ્રશ્નો હોય છે 20 પ્રશ્ન તમારા સ્ક્રીન ઉપર આવે છે આ લિંક તમને જે આપવામાં આવેલી છે બધા જ વિદ્યાર્થીઓ એ લિંકની અંદર જોડાઈ ગયા છે મોટાભાગના જે મોબાઈલ સ્માર્ટફોનનો ઉપયોગ આપણે એ રીતે કરીએ છીએ અહીંયાથી ક્વેશ્ચન આવશે એ ક્વેશ્ચનના 4 વિકલ્પો હોય છે તમને 4 સ્ટ્રિંગલ દેખાડવામાં આવશે અલગ અલગ પ્રકારના કલરના એમાં જે પ્રશ્ન હોય છે એને ટચ કરીને એનો જવાબ આપવાનો હોય છે જેટલી વહેલી સ્પીડથી એટલે ફાસ્ટર ફિંગર ફર્સ્ટ જે લોકો વહેલી ટચ કરશે સ્ક્રીનને એ વિદ્યાર્થીનો સ્ક્રીન ઉપર અહીંયા સ્કોર આવી જશે ઓકે તો શરૂઆત કરીએ આપણે ગેમની ઓલ ધ બેસ્ટ ઓકે રેડી સ્ટાન્ડર્ડ 11 ઓનલાઈન ટેસ્ટ ચેપ્ટર 2 પૃથ્વીનો ઉદ્ભવ અને તેની ઉત્ક્રાંતિ 3 2 1 એન્ડ ગો પ્રશ્ન પહેલો કયો ગ્રહ સૌથી તેજસ્વી ગ્રહ છે બુધ શુક્ર મંગળ કે શનિ 15 વિદ્યાર્થીના 25 વિદ્યાર્થીના જવાબ આવી ગયા છે અને એનો રિઝલ્ટ આપણે જોઈએ તો રિઝલ્ટ છે બોલાકર ઉવેશ દર્શન રોનક રાટોલા અને નરિયો બરોબર છે સરસ તો બોલાકર ઉવેશ પહેલા નંબર ઉપર છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સૌર પરિવારનો ઉપગ્રહોની સંખ્યા કેટલી છે સૌર પરિવારમાં ઉપગ્રહોની સંખ્યા 45,000 173 ચાલો જવાબ આવી ગયા છે 17 વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો છે એક વિદ્યાર્થીએ 8 કીધું છે 6 વિદ્યાર્થીએ 109 કીધા છે અને 2 વિદ્યાર્થીએ 45 કીધા છે એટલે 17 વિદ્યાર્થીના જવાબ સાચા પડ્યા છે હવે કોણ 17 વિદ્યાર્થીઓ પહેલા નંબરે છે જોઈ લઈએ આપણે બોલાકર ઉવેશ પહેલા નંબર ઉપર છે અને એના પોઈન્ટ છે 1952 બીજા નંબર ઉપર આવે છે દર્શન અને એના પોઈન્ટ છે 1897 રોનક છે ત્રીજા નંબરે છે ભરૂચ જયદીપ છે ચોથા નંબરે છે અને નરિયો છે પાંચમા નંબરે છે સરસ નેક્સ્ટ ક્વેશ્ચન શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે ટીટોન મેરિટ થીમસ કે ટાઇટન ઓકે ટીટોન આજે આવ્યો છે આનો જવાબ જોઈ લઈએ આપણે રિઝલ્ટ જોઈ લઈએ તો રિઝલ્ટ છે આપણે સ્કોર બોર્ડ પર બોલાકર ઉવેશ સરસ પહેલા નંબર બીજા નંબર આવે છે દર્શન ત્રીજા નંબર આવે છે વરુણ જયદીપ અને ચોથા નંબર પર આવે છે રોહિત અને પાંચમા નંબર આવે છે જયદીપ કે ફેરફાર થયો છે થોડો નવું ચોથો પ્રશ્ન બિગ બેંગ નો સિદ્ધાંત આપનાર કોણ 4 વિકલ્પ લિમિત્રે હબલ કાર્લ રિટર કે લાપ્લાસે ચાલો 24 વ્યક્તિના આન્સર આવી ગયા છે 25 વ્યક્તિના આન્સર આવી ગયા છે 11 સેકન્ડ છે 10 સેકન્ડ 9 અને રિઝલ્ટ ચાલો રિઝલ્ટ જોઈ લઈએ આપણે ફરી પાછો બોલાકર ઉવેશ દર્શન વરુણ જયદીપ રોહિત ઓકે રેડી નેક્સ્ટ ક્વેશ્ચન માત્ર તમારી પાસે હવે બે પ્રશ્નો છે 19મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર જેસી ભટ્ટાચાર્યએ કયા ગ્રહનો છઠ્ઠો ઉપગ્રહ શોધ્યો છે વિકલ્પ ગુરુ નેપચ્યુન શનિ કે યુરેનસ 20 વ્યક્તિના આન્સર આવી ગયા 26 વ્યક્તિના આન્સર આવી ગયા છે હજી બાકી છે ઓકે તો 17 વ્યક્તિનો જવાબ સાચો છે સ્ક્રીન ઉપર આપણે રિઝલ્ટ જોઈએ તો બોલાકર ઉવેશ છે 18,750 પહેલા નંબર વરુણ જયદીપ છે બીજા નંબરે જયદીપ કે ત્રીજા જિગ્નેશ અને રોહિત ચોથા અને પાંચમા નંબરે આવેલા હવે લાસ્ટ ક્વેશ્ચન છે લાસ્ટ ક્વેશ્ચન ની અંદર સીધું તમારું રિઝલ્ટ આવી જશે ત્રીજો બીજો અને પહેલો નંબર આમાં যদি તમે ફેરફાર થઈ શકે જો તમે ધારો ઓકે તો લાસ્ટ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો આ ગ્રહનું કદ પૃથ્વી કરતા 700 ગણું વધારે છે આ કયો ગ્રહ ગુરુ બુધ શનિ કે યુરેનસ 26 વ્યક્તિના આન્સર આવી ગયા છે 26 વ્યક્તિના આન્સર આવી ગયા છે અને સાચો જવાબ છે 7
સેકન્ડ. ઓકે, શનિનું ઘર. ચાલો હવે રિઝલ્ટ આપણે જોઈએ. ત્રીજા નંબર ઉપર આવે છે, આ તમારું સરસ બધા સ્ટેડિયમ ને જોયું છે, જયદીપ કે. સરસ. બીજા નંબર ઉપર આવે છે વરુ જયદીપ, અને પહેલા નંબર ઉપર આવે છે 19,600 ગોળાકાર રૂએ. તાળી પાડો. ઓકે, સરસ. ગોળાકાર રૂએ. રેડી? સરસ. ખૂબ ખૂબ અભિનંદન. આ રીતે પ્રગતિ કરતા રહેજો. ઓકે. નીચેનામાંથી કયો દેશ માનવ વિકાસમાં સર્વસ્થાને છે? 4 વિકલ્પ: નોર્વે, યુએસ, કેનેડા કે નાઇજર. નોર્વે, યુએસ, કેનેડા કે નાઇજર. ચાલો 32 વ્યક્તિના જવાબ આવી ગયા, અને સાચો જવાબ છે તમે જોઈ શકો છો 29 વ્યક્તિએ નોર્વે જવાબ આપ્યો છે. સ્કોર બોર્ડ છે યુવરાજ. ફરી પાછું નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રુ અને ફોલ્સ. સ્પેનિશ ભાષા વિશ્વમાં સૌથી વધારે બોલાય છે. સાચું કે ખોટું? 33 વ્યક્તિના જવાબ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. 10 સેકન્ડ, 7 સેકન્ડ, 6, 5, 4, 3, 2 અને 1. ચાલો રિઝલ્ટ. युवराज चौहान, भट्ट ध्रुव, सोलंकी आरव અને બારિયા ભાવે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. માનવ વિકાસ સૂચકાંકની ગણતરી કેટલા દેશો માટે કરવામાં આવી હતી? 177, 130, 115 કે 188? ઓકે, સાચો જવાબ છે 23. युवराज चौहान, सोलंकी आरव, बारिया भावे, मुजीब जोकिया અને ટાર જોતી નવા રિઝલ્ટ સાથે લડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષા કઈ છે? બંગાળી, ગુજરાતી, હિન્દી કે મરાઠી? ચાલો 32 જણા જવાબ ઓલરેડી આવી ગયા છે. એક બાકી છે, એક બાકી છે. युवराज चौहान 6,643, सोलंकी आरव 6,474, बारिया भावे, मुजीब जोकिया અને ભટ્ટ ધ્રુવ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. માનવ વિકાસના પરામર્શ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ છે? માનવ વિકાસના પરામર્શ એચ.એમ. પટેલ, ઓપી સિંહ, અમર્ત્ય સેન કે કાર્લ માર્ક્સ? ઓકે, તો રિઝલ્ટ જોઈએ આપણે. ફરી પાછું સોલંકી આરવ, કુલદીપ ડાંગરા, બારિયા ભાવે, મહેશ કાઠી, યશરાજ દત્તા. ઓકે, ચાલો 29મો પ્રશ્ન. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય 4: જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા કે સિક્કિમ? ફક્ત એક પ્રશ્ન દૂર છે. ચાલો રિઝલ્ટ જોઈએ. ફરી પાછા સોલંકી આરવ, કુલદીપ ડાંગરા, બારિયા ભાવે, મહેશ કાઠી અને રાજવીર દરબાર. હવે લાસ્ટ પ્રશ્ન છે. આ લાસ્ટ પ્રશ્ન છે. લાસ્ટ પ્રશ્ન અંદર જો તમે ધારો તો ફેરફાર થઈ શકે 5 નંબરમાંથી. ઓકે, પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? ગુજરાતનું સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? વિકલ્પ 983, 919. ઓકે, જવાબ આવી ગયો છે. અને હવે લાસ્ટ પ્રશ્નનું રિઝલ્ટ
બાર 16 બારિયા ભાવિન વાહ સરસ બીજા નંબર ઉપર કુલદીપ ઢાકરા ત્રીજા નંબર ઉપર ત્રીજા અને પહેલા નંબર ઉપર આવે છે સોલંકી આરવ